સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં છેલ્લા 2 દિવસથી અચાનક 150 જેટલા વિદ્યાર્થીને શરદી, ખાંસી, તાવ આવતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી। પ્રાથમિક સારવાર આપ્યા બાદ 18 જેટલા વિદ્યાર્થીનીને તબિયત ન સુધરતા તેઓને માંગરોળની જંગફાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે આજ રોજ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ તેમજ 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સૈનિક શાળા ખાતે દોડી ગયા હતા। ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય કેન્દ્રના અધિકારીઓની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। સાથે જ શાળામાં રાખવામાં આવતી સાફ સફાઈ, કરિયાણાની ગુણવત્તા ચકાસી તેમનું ભોજન વર્ગનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ સંચાલિત આ સૈનિક શાળા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ છે। છેલ્લા 3-4 દિવસથી વાયરલ ઇન્ફેક્શનના કારણે વિદ્યાર્થીઓને શરૂઆતમાં શરદી, ખાંસી અને તાવ જેવા સિમ્પટમ્સ જોવા મળેલ છે અને છેલ્લા 4 દિવસમાં 150 જેટલા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી અને વગેરે અને 20 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને તાવ આવેલ છે અને એના અનુસંધાને અમારા પ્રિન્સિપાલશ્રીએ પણ આ તાત્કાલિક વાડી પીએચસી સેન્ટરમાંથી ડૉક્ટર મિત્રોની ટીમ બોલાવીને પ્રાથમિક સારવાર 2 દિવસ પહેલાં પણ આપેલ છે અને આજે કલેક્ટરશ્રીને મેં રાત્રે જાણ કરતાં સુરત જિલ્લાના આરોગ્ય અધિકારી અને એમની સમગ્ર ટીમ પૂરા સ્ટાફ સાથે સૈનિક શાળા ખાતે આવી પહોંચેલ છે અને તમામ વિદ્યાર્થીઓને અહીંયા આરોગ્યનું સ્ક્રીનિંગ અત્યારે ચાલુ છે એટલે ખૂબ ઝડપથી આ બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી સાજા થશે।